હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને આજે છે શુભ દિન. તો તમને અને તમારા પરિવારને હેપી હોલી. તો ચાલો મિત્રો હવે વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ, કેમ કે આજે છે શુભ તહેવાર, તો બધાની હેપી હોલી પણ કહેવું પડશે. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેપી હોલી. હેપી હોલી. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી નહીં, તો હેપી હોલી. બસ લે થઈ ગયો ને તાવ તારો. હેપી હોલી ગોડી. હેપી હોલી બાબા. હેપી હોલી બધા. તો મિત્રો અહીંયા હોળી લખી છે અને અહીંયા 14 છે, તો ખબર નહીં પણ અહીંયા તો બધા આજે 14 ઉજવશે, કેમ કે આજે 14 છે ને આવતીકાલે પૂનમ છે. તો અડધા લોકોએ પૂનમ કરી છે ને અડધા લોકોએ 14 કરી છે. મને કઈ ખબર નથી, સૂર્યગ્રહણ જેવું છે. મમ્મી આજે હોળી છે કે પછી કાલે છે? આજે હોળી તો આજે જ છે. પણ ના, પણ જો અહીંયા તો આ 14 છે, જો અહીંયા રવિવાર છે પણ અહીંયા હોળી લખી છે. પૂનમનો હત્યા હરગાવા ના હોળી. પૂનમના જીવજંતુ બધું માં હરગે એટલે પૂનમની ના હરગાવા. એવું એમ? 14 ની જ હરગાવા. શું વાત છે? તો અડધા લોકો એમ કહે છે કે પૂનમની હોળી હોય ને અડધા લોકો કે 14 ની હોળી હોય, તો કઈ ખબર નહીં. 14 ની પણ કોઈ નહીં, ટેન્શન નોટ, ડોન્ટ વરી, બી હેપી. જ્યારે સળગાવશે ત્યારે આપણે હાજરી આપવાની અને પગે લાગવાનું. તો ચાલો મિત્રો, હું અત્યારે જઉં છું પાનવડિયા, કેમ કે મારા રૂહીને મળવા માટે, સ્પેશિયલ રૂહી માટે આજે હું મળવા માટે જઉં છું. કેમ કે તો ફાઇનલી મિત્રો હું તૈયાર થઈ ગયો છું અને અત્યારે જઉં છું પાનવડિયા, કેમ કે રૂહીને મળવું આજે સખત જરૂરી જ છે. કેમ કે રૂહીનો સવારમાં ફોન આવ્યો કે પપ્પા તમે મને ક્યારે મળવા આવશો. તો મને અંદરથી લાગી આવ્યું કે રૂહી મને બોલાવે છે ને હું ના જઉં તો કેવું લાગે. તો ફાઇનલ મિત્રો આજે મારું બધું જ કામ પડી મૂકીને હું સ્પેશિયલ રૂહીને મળવા માટે જ જઉં છું. સો રૂહીનું આપણે રિએક્શન જોઈશું. જો કે સવારમાં રૂહીએ મને રડતા કીધું કે પપ્પા ક્યારે આવશો. તો હું પણ થોડો ભાવુક થઈ ગયો હતો કે રૂહી બોલાવે છે અને હું ના જઉં તો રૂહીને કેવું લાગશે. તો ફાઇનલી મિત્રો મેં ડિસિઝન લઈ લીધું છે કે હું આજે ગમે તેમ થશે પણ આજે ડાકોરનો રસ્તો તો બ્લોક છે પણ હું ફરીને જવાનો છું. જો કે ડાકોરમાં જવાનું હોય તો મને સરળ પડે, પણ આખું ફરીને ઉમરેઠથી હું જવાનો છું. બાકી રૂહીને આજે મળવાનો જ છું. તો ચાલો મિત્રો મોડું નથી કરું, કેમ કે રાહ જોઈને બેઠી છે. અત્યારે જ વિડીયો કોલ આવ્યો હતો કે પપ્પા તમે ફટાફટ આવો. તો ફાઇનલી મિત્રો હું રૂહીનું અવનવી ચોકલેટો લઈ જવાનો છું. બાકી એનું રિએક્શન જોઈશું કે પપ્પાને મળશે તેને કેવું લાગશે. તો ચાલો મોડું નથી કરું, જઈએ. તો જો મિત્રો મેં બધું પેકિંગ કરી દીધું છે. બાકી રીતિકાની સાડી પણ લીધી છે, તમને બતાવું. અહીંયા બધા પેકિંગ કરી લીધું. રીતિકાની સાડી લીધી છે, વીરના કપડાં લીધા છે, એ બધું લીધું છે. ચલો તારે આવું છે? આવું પણ મને દાદી નથી આવે. પણ બેટા ઘરે કોણ, પછી દાદીને ઘરે કોણ હેલ્પ કરવા લાગે? હા, હેલ્પ કરવા લાગવી પડે ને. ઓકે મારી મોટી ડેરી મિલ્ક લેતી. હા, બસ ડેરી મિલ્ક લાવીશ ને ફ્રૂટી લાવીશ. ઓકે બાય. મજા. માજા લાવીશ. બાય. તો ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું બેકલેન્ડમાં. હવે આપણે રૂહી માટે શું લઈએ? અહીંયા જો મસ્ત છે કોલ્ડ કોફી, એક આપણે આ લઈએ છીએ ને બીજું આ જ્યુસ છે, સ્ટ્રોબેરી ડ્રિંક. કેટલા વાળું છે? 70 રૂપિયા વાળું છે. ઓકે, એક આ લઈશું. જો કે પછી બીજું ચોકલેટમાં નથી, ચોકલેટમાં કઈ બીજું ફ્લેવર? ચોકલેટમાં આપણે અરે એવું નહીં, મોટી કોઈ ચોકલેટમાં આમ સારી જોઈએ છે, કેમ કે અત્યારે તો ઓકે. આપો ને, આ છે 30 વાળું. 30 રૂપિયા. શું છે, જેલી છે? આવે ઓકે, આપી દો નહીં જેલી. કીધેલું તો મંગાવી લીધી છે એટલે. ઓકે ચલો આપણે રૂહી માટે ફાઇનલી લઈ લીધું છે. જો કે અંકલ આના કેટલા છે? 25, 30, આ 50 અને આ 70 રૂપિયા. ટોટલ બિલ કેટલું થયું આપણે જોઈ લો. 175, 180 રૂપિયા. જો કે મિનિમમ આટલું 4 વસ્તુ 180 રૂપિયાનું આવ્યું છે મારા રૂહી માટે. જો કે બધું બ્રાન્ડેડ છે. પેક કરી દો. તો ચાલો મિત્રો હવે મોડું નથી કરવું, હવે જઈએ આપણે રૂહીના ઘરે, કેમ કે રૂહીને સ્પેશિયલ મળવા માટે હું જવો છું. તો રૂહી માટે આપણે પેકિંગ કરાવી લીધું છે. તો ચલો આપણે પેમેન્ટ કરી દઈએ છીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર. શું કરે તું? આ કેમ પપ્પા મળવા માટે? હે રૂહી શું છે પપ્પા તારા માટે? કહેતો
આંખો બંધ કરો, આંખો બંધ કરો, આંખો બંધ કરો. જો પેલું આ કેક, પછી એક ગયો. ચલો તરબૂચ, પછી જો આ જ્યુસ, આ કોલ્ડ કોફી, પછી આ ચોકલેટ, પછી આ જેલી. કેવું લાગ્યું રૂહી? મસ્ત. ઓ બાબા, બધું ખાઈ જાઓ તું. હા જો આ મસ્ત છે. પછી આ કોલ્ડ કોફી છે જો, ના તરબૂચ એમ ખા. હા વીર આપા જો તો, વીર મારા હાથમાં છે. ઓ વીર આપા જો બેટા. ઓ વીર જો રૂહી શું કરે છે? ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. બધું જ લઈને બેઠી છે ખાવા માટે. રૂહી મને એક આપ ને બેટા, મને આપીશ તું? ભાઈને આપ, ચલો ભાઈને આપ. ભાઈને આપીશ? શું ખાશે? મોટો થઈને ખાશે. બોલો. તો ફાઇનલ મિત્રો હવે રૂહીને રિએક્શન જોઈને હું બેસી ગયો. નહીં રૂહી? રૂહી તો થોડું જ ખાધું મારું રૂહી. નહીં રૂહી? હવે વાત કહું, તું કઠાળ ક્યારે આવીશ? નહીં આવું? તું મારી જોડે અત્યારે આવીશ? હે? લગન પછી આવીશ? લગન પછી આવીશ. મારા માટે જમવાનું શું બનાવ્યું રૂહી? નહીં બેટા, અહીંયા જોડે છે. જોયા આ બધું એક જ છે. બોલો, મારા માટે જમવાનું શું બનાવ્યું તે? કશું નહીં બનાવ્યું. બોલો, શું બનાવ્યું? ફોઈને રોટલા. કઢીને રોટલા. ઘઉંના રોટલા કે બાજરીના રોટલા? ઓહો, મારા ફેવરેટ બનાયા. હા તા દાદી બનાયા. ઓહો, વેરી નાઇસ. અને કઢી કોને બનાવી? મમ્મીએ બનાવી. મમ્મી શું સીધું કરેલું બેટા? ઓહો, તે તો ખતરનાક કરી નાખ્યું. હવે આ સીધું ના થાય રૂહી. જા ગ્લાસ લઈ જાય. ઉભો ગ્લાસમાં કાઢે. ગ્લાસમાં કાઢે. ચૂપ થા. લાવ ગ્લાસ લાવો. ગ્લાસ લાવો. અરે જ્યારથી આવ્યો છું ખેતરમાં છું, હજુ તો ઘરે તો ગયો જ નથી. કેમ કે પહેલાં જ હું રૂહી અહીંયા ખેતર, અહીંયા તો 4-5 લગ્ન છે, તો રીતિકા 4-5 લગ્નના તારીખ પછી જ આવવાની છે ને? 4-5 લગન નહીં, 4-5 તારીખે. 4-5 તારીખે લગ્ન છે ને? એ પછી જ ને? નહીં રીતિકા? ના મારું વીર તો જો, વીર બહુ મોટો થઈ ગયો. હા વીર? ઓ બાપ રે બાપ. વીર જોઈ લો. વીર શું છે રીતિકા? વ્હાઈટ દોરો, મોરનું પીછું ક્યાં ગયું? તો પછી દોરો કર નાખ. શું છે? ઓહો વાવ. વીર છૂટું પડે રીતિકા. અરે વાહ. વીર કેટલા દિવસ એને ઉરી મારતા? હજી 6 દિવસ હે ને? વીર પપ્પાની યાદ આવે બેટા તને? ઓ વીર જે ને ગોલગપ્પુ એ નવડાવ્યો નહીં? બરાબર. રાતને નવડાવું રોજ? સાંજે નવડાવે રોજે? વીરુ હે દાદી તને બહુ યાદ કરે બેટા. દાદા દાદી બહુ યાદ કરે. ચલો નહીં આવું? હા જાઓ. હા ટાટા. એ ચલો હસો તો. હસો બેટા, હસો. હા બોલો બોલો. એ હસ્યો. વીરુ વીરનું મન ભરાતું જ નથી મારું જોવાથી. કેમ કે જ્યારથી આવ્યો છું ત્યારથી વીર જો જ કરું છું. કેમ કે અમારો ગોલગપ્પુ છે જ એવો. ખાલી આ જે રૂમાલ છે ને એ વોશ કરી નાખજો. કેમ કે મેં નવો લીધો છે એટલા માટે કડક થઈ ગયો છે. તો ચાલો મિત્રો, હવે બપોરનો સમય થઈ ગયો છે અને બહુ જ તગડી ભૂખ લાગી છે. તો આપણા માટે સ્પેશિયલ કઢી અને બાજરીના રોટલા અને સૂકી ભાજી, આ ભાજી ચાંદલાની ભાજી, જો આ બધું જ આપણે જ ખાવાનું છે. મારા માટે જ બનાવ્યું સ્પેશિયલ. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ, કેમ કે બહુ જ ભૂખ લાગી છે અને બપોરના 1 વાગવા આવ્યો છે.
તો ફટાફટ આપણે જેલી પણ આ બહુ પડશે એવું લાગે છે ઓકે તો સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી જમ્યા પછી, કેમ કે મારા ફેવરેટ બાજરીના રોટલા અને કઢી છે, સાથે સૂકી ભાજી, મજા આવશે ખાવાની. તો મળીએ થોડી વાર પછી. બીજું મારે ઘેર નહીં આવું આપણા ઘેર ના હે ને બગા. તો પછી તું રડીશ પપ્પા કન તું જો મારો વીર તો કે ઊંઘી રહ્યો વીર તું આવીશ જો આ કોલ્ડ કોફી તો કે નહીં પડી રહી તું પીતી જ નહીં હે પીવું ઓકે પી લેતા પણ તું પપ્પાને ઘેર નહીં આવું તો પછી પપ્પા આજે અત્યારે જશે મોડે ઘેર કઠલાલ જશે તો તું રડીશ હે નહીં રડું ઓકે બાય ટાટા અમારી વીરને લઈ જવાનો છે નહીં વીર વીરને લઈ જઈશ જો વીરને લઈ જા દે. તો ફાઇનલી મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે અને ઘરે જવાનો સમય થઈ ગયો છે. જો કે રૂહી મારી સાથે આવતી હતી એટલા માટે એના દાદા લઈને બજાર ગયા છે, કેમ કે જો અહીંયા સાથે હોય તો મારી જોડે આવે અને ત્યાં આગળ એની મમ્મી વગર કઠલાલમાં ના રહે, એટલા માટે હું અત્યારે હવે હેરાન કરે એટલા માટે એના દાદાને મેં સમજાવી દીધા છે. જો કે બજારમાં બાઇક લઈને એને લઈને ગયા છે કે ચોકલેટ લઈ આપું એમ કહીને બજારમાં ગયા છે. તો ફટાફટથી હું જે લગી બજારમાં છે ત્યાં લગી હું અહીંયાથી નીકળી જાઉં મારા ઘરે. તો અમારો વીર તો અહીંયા ખોયામાં છે. જો કે વીર તો હજુ સમજણો નથી તો જોડી ના ચોંટે. વીર તારે આવું છે બેટા ઘરે હે વીર ચાલો દીકા તારે આવું છે લગન પતાઈને આવશે ને. તો અહીંયા એની બહેનનું જ લગ્ન છે અને કાકાની છોકરીનું લગ્ન છે 4-5 તારીખે. તો એ લોકો એવું કહે છે કે લગ્ન પતાવીને જ આવશે હે ને રીતિકા. તો અહીંયા તો મમરા મસ્ત મજાના ચાલુ છે ખાવાના. ઘરે જ વઘારેલા સવારે નાસ્તા માટે હા નાસ્તા માટે ઘરે હે ને બરાબર. અને વીર ઓ વીર મમરા ખાવા છે બેટા વાહ મારે ગોલું મોલું શું ગલે છે. ચલો બેટા દાદી બહુ યાદ કરે છે તને ઓહ દાદી બહુ યાદ કરે. ચલો ને તું આવો નથી ઘરે તો જો બોલો બે છોકરાઓ મને મૂકીને ત્યાં જવાનું મન થતું નથી, કેમ કે રૂહી જ્યાં લગી બાઇક રસ્તા પર ગઈ ત્યાં લગી મને બાય કરતી હતી. જો કે મને જ નથી ચાલતું મારું ઘરે જવાનું, કેમ કે આ બેના કારણે જ, કેમ કે અમારું વીર અને અમારી રૂહી એના વગર મને બિલકુલ ચાલતું નથી. કેમ કે સવારે એનો ફોન આવ્યો હતો કે પપ્પા તમે મળવા મને ક્યારે આવશો, તો અંદરથી હું ભાવુક થઈ ગયો હતો. એટલા માટે મારે ફાઇનલી આજે ઘણું બધું કામ હતું જે છતાં પર મૂકીને હું રૂહીને અને વીરને હું આજે મળવા માટે આવ્યો છું. તો કોઈ નહીં, ચલો હવે 4-5 તારીખ પછી એ લોકો આવવાના છે. જો કે બહુ ખાસ હવે દિવસો રહ્યા નથી. આજે 23 તારીખ નહીં રીતિકા? હા 24 તારીખ થઈ. જો કે 6-7 દિવસ જેવું બાકી 10 દિવસ જેવું બાકી છે, બાકી પછી આવશે તો મન ભરીને રમાડી લઈશું. તો ચાલો મિત્રો હવે 5:30 વાગી ગયા છે, કેમ કે મારે આખું ફરીને જવું પડશે ઉમરેઠથી, કેમ કે ડાકોર વાળો જે પણ રસ્તો છે એ બ્લોક છે, કેમ કે આજે હોળી છે. બ્રિજ બની ગયો છે બ્રિજ પરથી જવાશે પણ એ રસ્તો મેં જોયો નથી એટલા માટે. પણ જોઈ લો કઈ નહીં એ થઈ જશો એટલે ત્યાંથી બ્રિજ પર ચડી જવાનું ઉતરી જવાનું લાડવેટ થઈને કઠલાલ. પણ પોલીસ કદાચ આપણી જોડે લાયસન્સ છે નહીં બરાબર, અને આગળની નંબર પ્લેટ પણ નથી, તો કદાચ પોલીસ પકડે તો, કેમ કે આપણે હા એટલા માટે જ ને. જો અહીંયા નંબર પ્લેટ આપણી છે નહીં બાઇકની આગળ, અને લાયસન્સ પણ લાવ્યો નથી, તો પછી શું કરું. તો અહીંયા તો ભેંસો પર છે જો, કેમ કે મસ્ત મજાનું સવારમાં દૂધ પીવા મળે. જો કે રૂહી તો નહીં પીતી, પણ હું અહીંયા રહેતો હોય તો મસ્ત મજાનું દૂધ પી જ લઉં રોજનું 1 ગ્લાસ. આ ખેતર છે કામ તો અલગ રહ્યું. હા આ ખેતર છે જો આપણું રીતિકા. હા આ બાજુ હતી હા આપણું છે અને આ આપણું છે. જો કે પેલું બધું એમના કાકા કુટુંબનું છે. રૂહીના બીકથી મિત્રો નીકળતા તો હું નીકળી ગયો, પણ બદનસીબે હું મારું ચાર્જિંગ ભૂલી ગયો છું. તો કોઈ નહીં, હવે ચાર્જિંગ અહીંયા આપવા મને આવે છે. તો અહીંયાથી તો મારી સાસરી 15 કિલોમીટર દૂર છે. 15 કિલોમીટર અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે હું મારું ચાર્જિંગ ભૂલી ગયો છું. જો કે બેગમાં મેં બહુ તપાસ્યું પણ ચાર્જિંગ મારું મળ્યું નહીં. પણ મને એ બીક હતી, કેમ કે હું બધું જ મારું સામાન લઈને જ નીકળ્યા, પણ મને એ બીક હતી કે રૂહી મારી જોડે ચોંટશે અને રડશે તો ખોટું જીવ બાળશે. તો ફટાફટથી હું અહીંયા ઘરે આવવા માટે નીકળી ગયો, પણ ચાર્જિંગ બદનસીબે ભૂલી ગયો. જો કે મારા ફોનમાં ચાર્જિંગ બીજું થાય એવું નથી, એટલા માટે મારું ચાર્જિંગ પ્રોપર હોવું જરૂરી છે. તો મેં આ સંજયને બોલાવી લીધા છે. જો કે સંજય ત્યાંથી સાસરીમાંથી નીકળી ગયા છે ચાર્જિંગ આપવા માટે. તો અહીંયા રાહ જોઈને બેઠો છું, કેમ કે રસ્તા વચ્ચે જ છું અને અહીંયા કોઈ અવર જવરમાં રસ્તા વચ્ચે છું, પેટ્રોલ પંપ સામે. તમે જુઓ પેટ્રોલ પંપ સામે જ છું. 10 મિનિટથી રાહ જોઈને બેઠો છું મિત્રો, હજુ પણ સંજય આવ્યા નથી. તો મને એવું લાગે છે કે સામે જવું પડશે, કેમ કે 15 કિલોમીટર દૂરથી આવવાના છે. તો હું પણ સામે જઉં તો વહેલા મળી જાય, જે કદી હું વહેલો ઘરે પહોંચી જાઉં
તો મળીએ મિત્રો થોડી વાર પછી, કેમ કે હવે થોડું રિસ્ક તો લેવું જ પડશે અને સામે જવું તો મને સામેથી મળી જશે. તો મળીએ થોડી વાર પછી, કેમ કે આ છે આજુબાજુનું લોકેશન જોઈ લો. અહીંયા વિસામો છે બાજુમાં. તો હવે જઈએ આપણે સામે. ચલો ફટાફટથી બાઇક સ્ટાર્ટ કરીને. તો મિત્રો હજુ ઉમરેઠ ચોકડી લગી હું આવી ગયો છું, જે છતાં પણ સંજય હજુ સામેથી મળ્યા નથી. એમને એમ કીધું કે તમે સામે આવો તો ઠેક પણસોડા ચોકડીથી હું ઠેક ઉમરેઠ ચોકડી લગી આવી ગયો છું. જો ઉમરેઠ ચોકડી સામે જ છે, પછી છતાં પણ હજુ દેખાયા નથી. તો આજે ઘરે જવામાં બહુ જ મોડું થવાનું છે. ઉર્વીના બીકથી હું ફટાફટથી મારું સામાન લીધા વગર નીકળી ગયો. તો ઉતાવળ મને નડી જ છે, કેમ કે ઉતાવળ ન કરવી જોઈએ. તો ચાર્જિંગ મારું મેન વસ્તુ છે, કેમ કે ચાર્જિંગ બીજા કોઈ ચાર્જિંગ મારા ફોનમાં પ્રોપર રીતે સેટ થતું નથી. એટલા માટે આ ચાર્જિંગ માટે મારે પાછું આવવું પડ્યું છે. પણ પણસુરાથી હું પાછું તે ઉમરેઠ લગી આવ્યો છું, જે છતાં પણ સંજય દેખાતા નથી. તો તે છતાં પણ હજી થોડુંક આગળ જાઉં છું. જો મળી જાય તો ઠીક વસ્તુ છે, બાકી કોઈ દેખાતું નથી હજુ તો. પણ હું કોલ કરી જોઉં એ શું કહેવા માગે છે, ક્યાં છે પ્રોપર એ વાત હું પૂછી જોઉં છું. અરે ભાઈ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. એ પણસુરા પહોંચી ગયા અને હજી ઉમરેઠ આવ્યો છું. બંને બાજુ સમજણમાં ફેર પડી ગઈ. એ કયા રસ્તે નીકળ્યા મને ખુદને ખબર નથી. બાકી એમને મને એવું કીધું કે તમે ઉમરેઠ સામે આવો. તો ઉમરેઠની સામેથી ઉમરેઠ ચોકડી પર આવી ગયા અને મેં કોલ કર્યો કે તમે ક્યાં ઊભા છો. તો એમને મને કીધું કે હું તો પણસુરા ચોકડી ઊભો છું. બાકી આજે એટલું બધું મોડું થવાનું છે કે ના પૂછ્યા, તે છતાં પણ એમને મેં પાછા બોલાયા છે કે તમે ઉમરેઠ પાછા આવો. બાકી ઉમરેઠ ચોકડી અહીંયા ઊભો, પ્રોપર ઉમરેઠ ચોકડી ઊભો છું. જુઓ, આ વિશ્વ સર્જિકલ હોસ્પિટલ છે, સામે ઉમરેઠ ચોકડી છે અને એ હજુ પણસુરા ચોકડી ઊભા છે. બાકી પણસુરા ચોકડી હું પ્રોપર ઊભો હતો. એમને મને પોતે જ કીધું કે તમે ઉમરેઠ સામે આવો. તો ઉમરેઠ હું સામે આવ્યો. તો એ કયા રસ્તેથી પણસુરા ચોકડી જતા રહ્યા એ મને પણ ખબર ના પડી. તો કોઈ નહીં, ચલો વાત છોડો. હવે પાછા આવશે ત્યાં લગી આપણે ઊભા રહીએ, વેટ કરીએ. બાકી હું જો પાછું જઉં છું, રસ્તામાં મળી જશે તો ઠીક વાત છે. બાકી મળી તો જશે જ, શું કરવાનું, કેમ કે ચાર્જિંગ વગર ચાલે એવું નથી. તો ચાર્જિંગ લઈ લઈએ, પછી ફટાફટ આપણે ઘરે નીકળીએ. સો પ્લીઝ આજનો બ્લોગ બહુ લાંબો થવાનો છે, તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણું ચાર્જિંગ મળી ગયું છે અને સંજય ભેગા થઈ ગયા છે. જો બાકી સમજા ફેર થયેલું હે ને, સમજા ફેર થયેલું. જો બાકી આ એકદમ એનર્જી છે મારા ફોનની, તો આ લેવું જરૂરી જ છે. તો ચાલો મિત્રો ફટાફટ જઈએ હવે ઘરે, કેમ કે બહુ જ કંટાળી ગયો છું અને બ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ ઘરે. મિત્રો કશું પણ દેખાતું નહીં. જો એટલું બધું અંધારું છે કે આજે ઘરે પહોંચવામાં એટલું ખતરનાક લેટ પડી ગયો છું કે ના પૂછી વાત. બાકી ચાર્જિંગ માટે આટલું બધું લેટ કોણ આવે છે, તો કશું આગળ દેખાતું નહીં મને. અને એટલા બધા જીવડા હેરાન કરે છે કે ના પૂછી વાત, કેમ કે હજુ તો ઘર 10 કિલોમીટર દૂર છે. બાકી એટલું બધું મચ્છર આવે છે કે ના પૂછી વાત. પણ આજે એટલો બધો કષ્ટ પડી ગયો યાર, ખતરનાક. બસ કશું બોલવા જેવું જ રહ્યું નહીં. તો ભાઈ શું કરું, કેમ કે હજુ કોઈક સાથે જોડે હોત તો પણ ટાઈમ પાસ થઈ જાત. પણ જોડે કોઈ નથી, કંઈ સાધનની અવર જવર પણ નથી. રસ્તામાં એકલો જ છું. તો કોઈ નહીં, માતાજીનું નામ લઈને નીકળી રહ્યો છું. હવે જે થશે આગળ જોયું જશે. બાકી ડર કે આગળ જીત છે તો કોઈ નહીં. ચાલો, હજુ રસ્તાની અવર જવરમાં કોઈ હોત, આગળ કોઈ પણ હોત તો ચાલી જાત તો સારું લાગે. પણ અહીંયા તો કોઈ જ નહીં, કોઈ ગાડી બસ પણ આવતું નહીં. જો જો કંઈક જંગલમાં જતો હોય એવું લાગે છે. તો કોઈ નહીં, માતાજી છે આપણી પાસે. આમ તો આપણે વ્યૂ એવા નથી. તો કોઈ નહીં, ચાલો નીકળી જઈએ. ઘરે પહોંચ્યું એટલે હું તમને અપડેટ આપતો રહીશ. બાકી પણ યાર જ્યાં પણ જઈએ તો વસ્તુ આપણો સામાન જોડે લઈને જ નીકળવી પડે. તો ચલો મળીએ થોડી વાર પછી. જો મિત્રો, રસ્તામાં આપણે હોરી માતાજીના દર્શન થઈ ગયા છે. જો કે ઘરે તો હું બહુ લેટ પહોંચવાનો છું, તો ઘરે દર્શન તો નહીં થાય. પણ અહીંયા હોરી માતાના મેં દર્શન કરી લીધા છે. તો કંઈ નહીં, ચલો આ છે હોરી માતા. ઘરે તો આપણે દર્શન કરવાના મળવાના નથી, તો બીજ રસ્તામાં અહીંયા વાસણા જતા હોરી માતા છે, તો દર્શન આપણે કરી લઈએ. તો ચાલો મિત્રો, જય હોરી માતા, મળીએ ઘરે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ફાઇનલી મિત્રો ઘણું બધું કષ્ટ વેઠીને હું ઘરે પહોંચી ગયો છું. જો કે અહીંયા તો બધું તૈયારી થઈ ગઈ છે. બેટા હું બહુ થાકી ગયો છું. આ કોને બનાવ્યું? અને આ પૂજાની થાળી પણ તૈયારી કરી દીધી છે. જો અહીંયા ચણા છે, નારિયેલ છે, ખજૂર, ધાણી, લીમડો, ચોખા એ બધું છે, કંકુ અને કરસમાં પાણી છે. જો મસ્ત જોરદાર તૈયાર કરી દીધું છે મમ્મીએ તો. લીમડો હે ને? તો તમે બધા હા બટરફ્લાય
બહુ જ એટલે બહુ જ તકલીફ પડી ગઈ આવતા આવતા હજી રૂહીને મળવામાં ખતરનાક તકલીફ પડી ગઈ મને. તો ચાલો મિત્રો હવે હાથ પગ હું ફ્રેશ થઈ જાઉં અને ફ્રેશ થઈને ફટાફટ હાથ પગ જોઈને હું દીવા અગરબત્તી કરી દઉં છું, જો કે આ પીહુના દાદા લઈ જશે. હે ને તને તો કોઈ એ ના ભરવાય ગાંડુ, ભરવાઈ ના ભરવાય બેટા. હું તો આવું જ ભરી લઈ છું. જો ગોળી ગાડી. અહીંયા તો આ કયું મંદિર મમ્મી? સોમનાથ હે ને? સોમનાથ મંદિર. ઓકે બધું રેડી જ છે. તો ચાલો મળીએ થોડી વાર પછી. હવે મેં તો આગળ મમ્મી દર્શન કરી લીધા, આગળ જે હોળી સળગાવી લીધા ત્યાં મેં દર્શન કરી લીધા. ઓકે બાય.